9મા ધોરણના બીજા સેમેસ્ટરના સાયન્સના 5મા ચેપ્ટરના જે પ્રશ્નો ગોંડલ સ્કૂલમાંથી આવ્યા છે એના પ્રશ્નોનું લિસ્ટ છે 118 ને એમાં પહેલો પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરશું. એટલે પહેલો પ્રશ્નમાં આ કોષ્ટક 5.5 સમજાવવાનું છે. એટલે પહેલાં તો આપણે આ થોડું એનું સમજી લઈએ કે કેટલાક ધન અને ઋણ આયનો એક પ્રમાણી હોય છે. હવે આયન એટલે શું, પરમાણુ એટલે શું, એ બધું પહેલા થોડું સમજીએ. અને એટલે ધન આયનો અને કેટલાક ઋણ આયનો એકથી વધુ જોડાયેલા બનાવ હોય છે. એના દાખલા આપ્યા છે OH, સેલ. અને પછી એક પરમાણુનું આ 5.5 કોષ્ટક છે અને બહુપરમાણુનું આ 5.6 છે. એટલે બીજો ક્વેશ્ચન છે. હવે એક પરમાણુ એટલે શું, પહેલા તો એ આપણે એક પરમાણુ આયન એટલે શું એ સમજીએ. અને એટલે જો આપણે પહેલા આગલા ધોરણમાં શીખી ગયા એમાં તત્વો વિશે શીખ્યા. તો તત્વમાં એમ કે એનું બધા તત્વો હોય એનું નાનામાં નાનો જે ઘટક હોય એ પરમાણુ હોય. એટલે તત્વ એટલે આપણે જે સોનું, લોખંડ અથવા વાયુમાં હાઇડ્રોજન એને H2 આપણે કહીએ, ઓક્સિજન એને O2 કહીએ. એટલે આ બધા તત્વો કહેવાય. પણ એ તત્વોમાં પછી એનો નાનામાં નાનો કણ હોય, પરમાણુ હોય. પરમાણુની અંદર અંદર 3 ભાગ હોય કે આ એક એનું કેન્દ્ર હોય, એમાં એક એને પ્રોટોન અને ન્યુટ્રોન એવા નામ હોય. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. હવે પ્રોટોન હોય એમાં વીજળીભાર +1 વધતા હોય અને ન્યુટ્રોનમાં કંઈ વીજભાર ન હોય. એટલે વીજભાર એટલે એમાં કોઈ કરંટ એવો ના હોય, એટલે ન્યુટ્રલ હોય. પણ જેટલા પ્રોટોન હોય એટલે કે પોઝિટિવ હોય એટલા જ એમ કે એને ફરતા આ બધી રીંગો હોય. આ રીંગોની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોન હોય. એટલે એનો નેગેટિવ આ જે છે આ ઇલેક્ટ્રોન ફરતા જે હોય, આપણે સૂર્યની આસપાસ જેમ બધા ગ્રહો ફરે છે એમાં ફરતી રીંગોમાં જે બધા ફરતા હોય એ ઇલેક્ટ્રોન હોય અને એનો નેગેટિવ ચાર્જ હોય. હવે આ જે બધી રીંગો હોય એ રીંગોમાં બધા એના કેટલા નંબર છે, આ તત્વનો ક્રમાંક કેટલો છે એ પ્રમાણે હોય, બધા જુદા વધતા જાય. હાઇડ્રોજનમાં એમ કે આ એક જ આ ઇલેક્ટ્રોન હોય, નેગેટિવ હોય. અને બીજા ઓક્સિજન હોય, ઓક્સિજનમાં આપણે એમ કે 2 કે 3 રીંગો હોય. એટલે આનો 16 છે ક્રમાંક, આનો 2 કે 1 ક્રમાંક છે. એટલે આ 16 છે એનો અર્થ એમ કે એના ઓક્સિજનમાં આવા 16 પ્રોટોન હશે એટલે પોઝિટિવ, અને 16 એટલે 16 પાછા એક જ રિંગમાં ના હોય. એટલે પહેલી રિંગમાં 2 હોય ઇલેક્ટ્રોન, બીજી રિંગમાં 8 હોય બીજી રિંગમાં. એટલે પહેલી રિંગમાં આ બધું આપણે શીખી ગયા છે. આ 2 ઇલેક્ટ્રોન હોય પહેલી રિંગમાં, બીજી રિંગમાં 8 ઇલેક્ટ્રોન હોય અને ત્રીજી રિંગમાં આ 6 ઇલેક્ટ્રોન હોય. એટલે આ 6 હોય. એટલે આવી રીતે આ બધા જે હવે આ ઇલેક્ટ્રોન છે જે છેલ્લી રિંગમાં હોય એ ઘણી વખત છૂટા પડી જાય. એટલે હાઇડ્રોજન છે, ધારો કે ગરમી આપીએ કે દબાણ આપીએ કે કરંટ પસાર કરીએ કે એવું જે કંઈ કરીએ તો આ છૂટા પડી જાય. તો આપણે જેમ રાસમાં કેમ એકાદ બાર એક કોઈ દાંડિયાવાળું એક નીકળી જાય તો આપણે કેમ જોડી તૂટી જાય, એમ જો આને હાઇડ્રોજનમાં
અથવા તો આપણે ક્લોરીનનો પહેલો દાખલો આપે છે. તો ક્લોરીનમાં શું થાય કે એમાં 281 એમ કહે છે એના ઇલેક્ટ્રોન, એટલે પહેલાની અંદર 2 હોય, બે ઇલેક્ટ્રોન હોય, બીજી રિંગમાં 8 ઇલેક્ટ્રોન હોય, આ 8 હોય, અને ત્રીજી રિંગમાં આ ત્રીજી રિંગ છે છેલ્લી રિંગ એમાં એક જ ઇલેક્ટ્રોન હોય. તો હવે આ એક ઇલેક્ટ્રોન છે એ ઘણી વખત તમે ગરમી આપો તો બહાર નીકળી જાય, છૂટો પડી જાય. જો એ છૂટો પડી જાય તો આ શું થઈ જાય, આ Na એટલે સોડિયમ છે, એટલે એને જો આ ઇલેક્ટ્રોન છૂટો પડી જાય ને પછી જો 2 અને 8 જ રહે, આ બે જ રિંગ રહે, એકમાં 2 હોય બીજામાં 8 હોય, અને આ ત્રીજો ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો તો પ્રોટોન તો આપણે સરખા જ હોય, એટલે કે પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. તો જો કરંટ બેલેન્સ થઈ ગયો, એટલે કે આમાં આપણે પ્રોટોન 2 8 ને 1 એટલે 9 ને 8 ને 10 ને 11 હતા, તો પ્રોટોન તો 11 જ છે, એટલે 11 પોઝિટિવ છે અને નેગેટિવ છે એ 10 થયા, એટલે એક ઓછો થઈ ગયો. તો આ એક પોઝિટિવ જે વધ્યો તો એ હવે એને Na+, જેટલો વધારાનો હોય એટલો લખાય, એટલે Na+ લખો તો આનું નામ આયન થઈ જાય. આયન એટલે જે અસ્થિર થઈ ગયો હોય, જે અસ્થિર થઈ ગયો હોય એને આયન કહેવાય. એટલે નહીં તો પરમાણુ કહેવાય, તત્વ કહેવાય એનું. એટલે આવી રીતે આપણે Na એટલે હાઇડ્રોજન, એનો આપણે જોઈએ તો એમ કીધું કે આ 3 રિંગ છે, પહેલામાં 2 છે, બીજામાં 8 છે, 3 4 5 6 7 અને 8, અને આને સંયોજક રિંગ કહેવાય. એટલે જે બહારનું હોય ને એ બહારમાં હોય એ જ નીકળી જવાની શક્યતા, એટલે આ જતો રહે. અને આપણે જો એટલે આ પેલું ટેબલ આપ્યું હતું. હવે ક્લોરીન હોય તો ક્લોરીનમાં શું હોય, એમાંય એમ કે બહારની રિંગમાં 7 હોય છે, એટલે મને લાગે 2 8 અને 7 કેવું હોય છે. એટલે પહેલામાં 2 એ વધુમાં વધુ 8 હોય, એટલે આ પહેલી રિંગમાં 2 હોય, બીજી રિંગમાં 8 હોય, 7 8, અને ત્રીજી રિંગમાં આ 7 છે. આ ત્રીજી રિંગમાં આ 7 આપણે શું કહેવાય એને, આ ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ હોય. એટલે આ નેગેટિવ ચાર્જ હવે બહારની રિંગમાં 7 છે. તો 2 3 4 5 6 અને 7. તો હવે આ બેમાં શું થાય, જ્યારે આવી રીતે પહેલામાં ક્લોરીન આ વાયુ છે, આ વાયુ છે, અને આ વાયુ છે, એટલે હવાનું સ્વરૂપમાં છે આ જોઈ. પણ આપણે જેમ રાસમાં જોડી તૂટી જાય એમ આ એક ઇલેક્ટ્રોન છે એ જો અહીંથી છૂટો પડી જાય અને અહીંયા આવી જાય, તો જો આમાં આ 8ની એક જોડી થઈ ગઈ, અહીંયા 7ના 8 થઈ ગયા, એટલે એ બે ભેગા થઈ ગયા તો આ NaCl થઈ જાય, એટલે આ મીઠું થઈ ગયું. આપણે જો બે વાયુ હતા એને ભેગા કર્યા તો આ NaCl થઈ ગયા, એટલે NaCl એટલે મીઠું. એટલે આ બે વાયુને ભેગા કર્યા એટલે આ રીતે થઈ ગયું. પણ આ ભેગા થયા ત્યારે ભેગા કરે છે અને બાંધી કોણે રાખ્યા, આપણે જેમ રાસના ગરબા હોય એમ આ Naમાં એક આ છૂટો પડ્યો એટલે એનામાં પ્લસ થઈ ગયું હતું, આ Clમાં એક નેગેટિવ ભળી ગયો એટલે માઇનસ થઈ ગયું. એટલે આ બે આયન ભેગા થયા કહેવાય. એટલે આ Na નો આયન અને આ Cl નો આયન. આયન એટલે જેમાં ઇલેક્ટ્રોન બેલેન્સ નથી, પ્રોટોન જેટલા નથી. એટલે આ પારમાણ્વીય, એટલે હવે આ તમે જો એકને એક સરખા ભળે, ધારો કે આ હાઇડ્રોજન છે એમાં એક જ છે,
રિંગમાં. તો એના જો બે પરમાણુ, આ પરમાણુ છે, આ બે પરમાણુ, તો આ બે જણા જો ભેગા થઈ જાય તો આપણે આ H2 વાયુ થઈ જાય. એટલે આ જો હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન ભણે તો એ પોતાનામાં પોતામાં ભર્યો છે. અહીંયા આ નાઇટ્રોજનનું તત્વ છે એ ક્લોરીનના તત્વ સાથે ભર્યું. એટલે આ એક કરતા બહુપરમાણી આપણે જે શબ્દ વાપર્યો છે ને કે કેટલાક ઘન અને ઋણ આયનો. જો ઘન આયન એટલે આપણે જે એને કીધું એ આ ઘન છે એ Na+, એટલે કે એમાંથી એક જો છૂટો પડી ગયો ઇલેક્ટ્રોન તો ઘન થઈ ગયું. અને ઋણ આયન એટલે એમાં જેમાં વીજભાર અનબેલેન્સ થઈ ગયો, એટલે એના જેટલા રાસની જોડીમાંથી એક જતો રહ્યો છે, એટલે એનામાં એક વધારાનો થઈ ગયો છે. આ ઋણ આયનમાં એક બહારનો આવી ગયો છે, એટલે આ નેગેટિવ થઈ ગયો, એટલે આ ઋણ આયન થયો. આ એને છે એ ધન આયન અને આ Cl છે એ ઋણ આયન. હવે એમાં શું કહે છે કે તમે જો એક પારમાણી હોય છે અને હવે બહુપારમાણવી, એટલે એક પારમાણી એટલે એકને પોતે ભળે. મેં જે કહ્યું ને હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન ભળે તો અને એટલે આનો પોઝિટિવ હોય એનો નેગેટિવ હોય તો એ પોતે જ ખાલી હોય તો એને એક પરમાણુ ઉપરથી પરમાણુનું આયન કરો એટલે પરમાણવીય એટલે પરમાણુ વત્તા આયન, એટલે આયન એટલે આપણે જે કીધું છૂટું. એટલે આ રીતે પારમાણીમાં પછી એક અને બહુ એટલે ઘણા, બહુ પરમાણી એટલે બહુ એટલે ઘણા, આ બહુ વત્તા પરમાણુ વત્તા આયન, આ ત્રણેયનો ભેગું કરી આયન. બહુ એટલે ઘણા, એટલે આપણે Na અને Cl અથવા તો આમાં બીજા દાખલા આપણે છે OH આવશે, એ ઓક્સિજન ને હાઇડ્રોજન ભેગા થાય પણ એ બેલેન્સ નથી, એમાંથી એક ખૂટે છે, એટલે જો આવી રીતે નેગેટિવ હોય તો આને બહુપારમાણવિક કહેવાય. કે આયન એટલે કે એનામાં પોઝિટિવ નેગેટિવ સરખા બેલેન્સ નથી થઈ ગયા, એક વધારાનો છે આમાં આયન. બીજો આપણે બેની જોડી રાસની હોય એમાં એક જણું વધારાનું હોય તો એ જે, એટલે પણ આ બે જુદા જુદા પ્રકારના છે, પોતે નહીં. ધારો કે આપણે એક જ કે છોકરીને એટલે બધા એક જ હોય, છોકરીઓ જ હોય તો એ એક પ્રમાણે કહે, પણ છોકરા છોકરીનું આપણે જૂથ હોય ને એમાં જો એક ખૂટતો હોય તો એ બહુપારમાણી કહેવાય. એટલે આવી રીતે આ જે 5.5નું ટેબલ છે એ એક પરમાણીનો બધા દાખલા આપ્યા છે. એટલે જો આ સોડિયમ પ્લસ એટલે સોડિયમમાંથી એક આયન જતો રહ્યો છે, એટલે એનામાં એક વીજભાર પર રહ્યો, એટલે એનામાં +1 થયો. એટલે આ રીતે આ સોડિયમ છે, પોટેશિયમ છે. પછી આ લેડમાં આમાં થોડું વધારે છે કે શું કે છે કે આ લેડ એટલે આ સીસુ, લેડ એટલે આ સીસુ, આપણે સીસુ હોય ને પેલામાં થર્મોમીટરમાં પેલું હોય છે, એટલે સીસામાં પાછા ઘણા બધા હોય. ધારો કે એક જ આપણે ખૂટતો હોય તો એને Pb1 એમ, એટલે Pb ઉપર એક જ પ્લસ સાઇન કરે. પણ જો એને સીસામાં પાછા આપણે બે અણુ જતા રહ્યા હોય, મેં કીધું ને બહારની રિંગમાં 5, 6, 7, 8 ઘણા હોય, એટલે આ જે રીંગો હોય એમાં બહારની રિંગમાં કેટલા છે એના ઉપર હોય. એટલે બહારની રિંગમાં ધારો કે આ બે હોય અને બે જતા રહીએ તો શું થાય, આ Pb
આ 2 થાય એટલે અનબેલેન્સ થઈ ગયા. એટલે આ છે નેગેટિવ છે એટલે આ નેગેટિવ, આ બે નેગેટિવ નીકળી ગયા તો બે પોઝિટિવ વધારાના વધ્યા. એટલે આને તમે કૌંસમાં પીબી અને આ રોમન આંકડા બે આવી રીતે લખ્યું. એટલે ઘણી વખત એકને એક તત્વમાં, એટલે આ તત્વ એક જ છે એટલે એક જ વસ્તુ છે, પણ એમાંય ઘણી વખત કેટલા છૂટા પડે, ઘણી વખત એક જ છૂટો પડે તો એ PB1 જ થાય. તો PB1 એક છૂટો પડે તો તમારે એને લખવું હોય તો PB કરીને કૌંસમાં રોમન આંકડો એક કરવો પડે. એટલે તમે આયન બન્યો એટલે કે આયન એટલે એમાં કંઈક ખૂટે છે, પેલા જતા રહ્યા છે ઇલેક્ટ્રોન, પણ કેટલા જતા રહ્યા છે એના ઉપરથી એનો 1 2 એવી રીતે પણ આપણે પાછા એના પેટા વિભાગ પડે. એટલે જો આ લેડ છે એટલે સીસુ છે એનો આ પીબી લેડ 1 કીધો, અહીંયા લેડ 2 કીધો, તો પાછો આ આપણે કોપર છે એટલે કોપર એટલે આ તાંબુ, કોપર એટલે તાંબુ. તો જો તાંબામાં હવે આ ટેબલમાં જોતા જઈએ. હવે તમને આયન એટલે શું ખબર પડી ગઈ. આયન એટલે જેમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે બહારની રિંગમાંથી ઇલેક્ટ્રોન જતા રહીએ અને અંદર જે પોઝિટિવ નું અનબેલેન્સ થઈ જાય એ એના આયન થઈ ગયા. એટલે કેટલો વીજભાર છે, એટલે કેટલા અનબેલેન્સ છે, આ 1 વીજભાર, 2 વીજભાર, 3 વીજભાર. એટલે આ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમની રિંગમાંથી 3 જતા રહીએ. એટલે ધારો કે એલ્યુમિનિયમ હોય એની બહારની રિંગમાં આ બધા આ 3 હોય, 3 એ 3 જો જતા રહીએ તો એ Al3+ એટલે 3 પોઝિટિવ રહ્યા. એટલે આ રીતે એનો એવી રીતે એલ્યુમિનિયમ આયન એટલે લોખંડ, આયન એટલે આયન એટલે લોખંડ. એટલે લોખંડનું તત્વ હોય, લોખંડના તત્વમાં તમારે એમ કે આવી રીતે 3 છૂટા પડતા હોય. અને આ ક્રોમિયમ એ પણ એક જાતનું આપણે ધાતુ આવે છે અને એમાંથી આવી રીતે 3. એટલે મોટા ભાગના આ બધી ધાતુઓ જ છે. આ કોપર એટલે તાંબુ, કોપર એટલે તાંબુ, પછી આ સિલ્વર એટલે ચાંદી, આ સિલ્વર એટલે ચાંદી. એટલે આવી રીતે આ બધા મોટા ભાગના જે પોઝિટિવ હોય ને આયન એ બધા જ મોટે ભાગે ધાતુ હોય છે. એટલે મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ બધા, કેલ્શિયમ એટલે ચૂનો, આપણે ચૂનો બને એમાંથી. આ પોટેશિયમ આપણે આ ખાતરમાં જો પોટેશિયમ, કેલ્શિયમ એ બધાનું ખાતર બનાવે છે. આ મેગ્નેશિયમ એ આપણે નથી આવતું, આ એલ્યુમિનિયમના વાસણો બનાવે. એટલે આ રીતે આ બધી જ ધાતુઓ છે. આ લેડ છે એ પેલું, અને આ Fe એટલે ફેરસ એટલે એ લોખંડ, અને આ ઝીંક ધાતુ છે. એટલે આવી રીતે આ બધી જ ધાતુમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો તો 1 વીજભાર થાય, 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો 2 વીજભાર થાય, 3 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો 3 વીજભાર થાય. અને ઘણી વખત એકને એક તત્વમાંથી એકેય જતું રહીએ અને 2 જતું રહીએ. જો આપણે લેડ છે એટલે સીસુ છે એમાં એકેય જતું રહે, 2 રહીએ. આ સિલ્વર એટલે ચાંદી છે એમાં એકેય જતું રહીએ ના, સિલ્વરમાં નથી. આ તાંબુ છે, તાંબામાં 1 જતું રહીએ, 2 જતું રહીએ. પછી જો 1 જતું રહીએ તો એના નામમાં પાછું અહીંયા ફેર છે. એટલે જેમ કે આ 1 જો આ 1 જતું રહ્યું હોય તો એને ક્યુપ્રસ કહે અને પ્લિબસ કહે. એટલે આવી રીતે એના નામમાં ફેર થઈ જાય. અને જો ઊંચી સંયોજકતા ધરાવતા, ઊંચી સંયોજકતા એટલે આ જે છેલ્લી આ સંયોજકતા એટલે શું, તો કે આ છેલ્લી રિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે એટલે ઊંચા હોય. અને જો આવી રીતે આ એલ્યુમિનિયમ ને આયન ને બધા છે એમાં જો આ જાજા બધા ઇલેક્ટ્રોન જતા રહીએ અને એનો વીજભાર વધારે થઈ જાય તો પછી આ 2 3 4 એવી રીતે આપણે થાય. એટલે આપણે 3 આ જે છે 1 થી 3 4 સુધી ગુમાવે ઘણી વખત, અને 5 6 7 હોય તો એ તમે આપણે આવી ગયું છે.
કે આ જો આ રીંગો બનતી હોય એમાં બહારની રીંગમાં જો અંદરના કેટલા બધા જુદા જુદા બદલતા રહીએ આપણે 127 કે છે પેલા એટલે